वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। योग संन्यस्तकर्माणं ज्ञानसंसीन संशयम् आत्मवन्तं न कर्माणि निबधन्ति धनंजय। ધનંજય એટલે અર્જુનનું એક નામ છે. હે ધનંજય એમ યોગ 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 વ્યવસ્થ કર્માણમ જેનો સંપૂર્ણ કર્મથી સંબંધ વિષેદ થઈ ગયો છે. જ્ઞાન સંગીનમ એટલે જેનો વિવેક જ્ઞાન સંશયમ વડે સકળ સંશયોને નાશ થઈ ગયો છે. આત્મવંત એટલે વશ કરેલ અંતઃકરણવાળા પુરુષને કર્માણી ન નિબધંતી કર્મો નથી બાંધતા એમ કીધું. હે ધનંજય યોગ સમતા દ્વારા જેનો સંપૂર્ણ કર્મથી સંબંધ વિચ્છેદ થઈ ગયો છે અને જેનો વિવેક જ્ઞાન વડે સકળ સંશયોનો નાશ થઈ ગયો છે એવા વશ કરેલા અંતઃકરણવાળા પુરુષને કર્મો નથી બાંધતા એમ. કર્મ કોને ન બાંધે તો એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 251મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 40મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. ભગવાને કીધું, હે અર્જુન, વિવેકહીન એટલે કે અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસનું પતન થઈ જાય છે. આ 3 લોકો જે છે ને એનું પતન થઈ જાય છે એવું ભગવાને આ ગઈકાલે એ શ્લોકમાં કીધું. આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન તો આ લોક હિતકારક છે કે ન તો પરલોક હિતકારક છે. બરાબર, બેમાંથી એકેય એના માટે હિતકારક નથી એમ, એક પણ સુખમય નથી એમ. આપણે ગઈકાલે જોતા હતા કે ધૃતરાષ્ટ્ર એટલે કોણ એમ, થોડોક વિચાર આપણે એ પણ કર્યો. ધૃતરાષ્ટ્ર એટલે કોણ એમ. ધૃતમ રાષ્ટ્રમ એટલે કે ભૌતિક સંપત્તિ સર્વશ્રેષ્ઠ છે એવું માનવાવાળા બધા ધૃતરાષ્ટ્રો છે. ભાવ નહીં, પ્રેમ નહીં, બધા કૃતજ્ઞતા નહીં, એ બધા ગુણોને બાજુમાં રાખી અને અહીંયા શું કહે છે, સર્વ સંપત્તિને સર્વશ્રેષ્ઠ માને છે. સંબંધોને સર્વશ્રેષ્ઠ માનતા જે નથી, ખાલી સંપત્તિ છે, વૈભવ છે, ધન છે, એને જ આવી રીતનું સર્વશ્રેષ્ઠ માને છે, એ બધા ધૃતરાષ્ટ્રો છે એમ વેદવ્યાસ. મહાભારત આપણે જો વાંચીએ તો મહાભારતમાં વેદવ્યાસે આ વાત લખી છે. 5000 વર્ષ પહેલાં ધૃતરાષ્ટ્ર થઈ ગયો એવું નથી એમ. 5000 વર્ષ પહેલાં થઈ ગયું એવું નથી. આજે પણ સમાજની અંદર ઘણા બધા આવી રીતના લોકો હોય છે. પૈસા, વેપાર, ઉદ્યોગ, ધંધો આ ભૌતિક સંપત્તિને સર્વશ્રેષ્ઠ માને છે. માણસ ભાવ છે, પ્રેમ છે, આદર છે, એ સંબંધોને શ્રેષ્ઠ માનતો નથી. જેની પાસે વિત્ત છે, જેની પાસે વૈભવ છે, જેની પાસે સત્તા છે, એને જ લોકો શ્રેષ્ઠ માને છે. એટલે આપણે મોટા મોટા સન્માનો થાય છે, એમાં આપણે કોઈ બોલાવે કે ના ના હાલો આ બાપાને આપણે પાઘડી પહેરી કે સાલ ઓઢાડીને સન્માન કોને કરે? તો કે 25 લાખ, 30 લાખ, 50 લાખ, 51 લાખ રૂપિયા જે
સંસ્થાને દાન આપે ને એવા લોકોને ત્યાં બોલાવે ને એનું સન્માન ત્યાં કરવામાં આવે છે. અથવા વિદ્યાની ટોચ ઉપર હોય, યુનિવર્સિટીનો કોઈ મોટો ડીન હોય, મોટો ખૂબ સાહેબ હોય, બરાબર, પ્રોફેસર, તો એને પણ બોલાવે. કોઈ તત્વજ્ઞ હોય એને બોલાવે. પણ આ કહે છે કે સામાન્ય જે લોકો છે ને એને સમાજની અંદર કોઈ ભાવ પૂછતું નથી. જેની પાસે વિત્ત છે, સંપત્તિ છે, વૈભવ છે, બરાબર, એવા લોકોને સમાજની અંદર કિંમત છે. એમ બહુ સરસ રીતે મહાભારતમાં વેદવ્યાસે લખ્યું છે. તેથી 5000 વર્ષ પહેલાં ધૃતરાષ્ટ્ર થઈ ગયો એવું નથી. પૈસા, વેપાર, ઉદ્યોગ, ધંધો, ભૌતિક સંપત્તિને શ્રેષ્ઠ માને એવું માનવાવાળા બધા ધૃતરાષ્ટ્રો જ છે. કેવા? ભાવ નહીં, પ્રેમ નહીં, આદર નહીં, બરાબર ને, કુટુંબમાં નહીં, સમાજમાં નહીં, પરિવારમાં નહીં, આવું જે માનતા રહેલા જે લોકો છે ને એને શાસ્ત્રકારો ધૃતમ રાષ્ટ્ર ઇતિ ધૃતરાષ્ટ્ર, સંસ્કૃતમાં શું થાય? ધૃતમ રાષ્ટ્ર ઇતિ ધૃતરાષ્ટ્ર. જેને પોતાનું નથી છતાંય બીજાનું હડપ કરીને પોતાના બાપનું ખરી લે છે ને એના માટે ધૃતમ શબ્દ વાપરવામાં આ બધા ધૃતરાષ્ટ્રો છે એમ કે. તેથી ધૃતરાષ્ટ્રો હંમેશા આંધળા હોય છે. કેવા? ધૃતરાષ્ટ્રો હંમેશા આંધળા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય છૂટી ગયો એટલે સમાજમાં ઘણા બધા ધૃતરાષ્ટ્રો આપને જોવા મળે. જીવનમાંથી સ્વાધ્યાય જાય, સત્સંગ જાય, શાસ્ત્રોનો અભ્યાસ જાય એટલે સમાજની અંદર ઘણા બધા ધૃતરાષ્ટ્રો આપને જોવા મળતા હોય છે. આ સમજાવે છે 5000 વર્ષ પહેલાંનો જે ઇતિહાસ છે ને એ કળિયુગની અંદર અહીંયા બહુ આ રીતે સમજાવે છે. તેથી આંધળી એટલે કે આપણો હજારો વર્ષનો ઇતિહાસ આપણને આ સમજાવે છે. તેની આંધળી ન હોવા છતાં આંખે પાટા બાંધે છે. ધૃતરાષ્ટ્રની જે પત્ની આંધળી નથી એમ, ગાંધારી, પણ એને ખબર પડી કે મારો પતિ આંધળો છે. પિતામાં ભીષ્મ જ્યારે વૈવશાળ ગોતવા માટે એ દેશમાં ગયા અને આખી બધી પ્રસ્તાવ મૂક્યો, જ્યારે હસ્તિનાપુરના રાજાની પટરાણી બનવું ને એ તો સૌભાગ્યની વાત છે. એટલે એને પોતે સામેથી સ્વીકાર્યું અને પછી વાતમાંથી વાત નીકળી, ભાઈ એ તો રાજા તો આંધળો છે, એટલે એને પણ પટ્ટી બાંધી દીધી. તેથી બહુ વર્ષોથી વૈદિક તત્વજ્ઞાન ગયું, ગીતાનો સ્વાધ્યાય છૂટી ગયો એટલે આ સંસારમાં અડધા ભાગમાં વ્યાપીને રહેલી સ્ત્રીઓની સંખ્યા આંધળી થઈ ગઈ. કેવી? સ્ત્રીઓની સંખ્યા એમ વેદવ્યાસ મહાભારતમાં લખે છે. એનું કારણ પુત્ર મોહ અને ધણીના તાલે નાચવું. ધણીના તાલે નાચવું અને પુત્ર મોહ, એટલે કે પુત્ર મોહ અને ધણીના તાલ પર નાચવું, એમાં સ્ત્રી પોતાના જીવનનું સાર્થક્ય સમજે છે. જે દિવસથી સ્ત્રી આવું સમજવા લાગી તે દિવસથી સ્ત્રીને આંખો હોવા છતાં આંખે પાટા બાંધી આંધળી બની ગઈ. પતિના તાલે નાચવા વાળી, બરોબર ને, મોહ, પતિને પુત્ર મોહ છે તો એને પણ પુત્ર મોહ જાગ્યો એટલે આંખે પાટા બાંધ્યા. ભૌતિક સંપત્તિને શ્રેષ્ઠ માનનારા ધૃતરાષ્ટ્રો અને આવા એટલે કે આવા ગાંધારીના પોતાના કેવા પુત્રો થાય છે તે મહાભારતે સુંદર વર્ણન કર્યું. બરોબર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીથી જન્મ પામેલા જે પુત્રો છે એ કેવા છે? દુશાસન છે, દુર્યોધન છે, દુસહસ છે. મોટા ભાગના ઉપર નામ આ બધા જ કૌરવના મોટા ભાગના બધા જે નામ છે ને એ એના છે એમ કે. તેથી ભૌતિક સંપત્તિને શ્રેષ્ઠ માનનાર ધૃતરાષ્ટ્ર અને આવી ગાંધારીઓના સંતાનો કેવા થાય? તો કે દુર્યોધન, દુશાસન, દુશીલ જેવા બધા જ પ્રકારના પુત્રો અહીંયા કે બધા જ પ્રકારના પુત્રો આપણે મહાભારતની અંદર જોવા મળે છે. જેણે આંખે પાટા બાંધ્યા છે, જે પુત્ર મોહની અંદર જે ધૃતરાષ્ટ્ર બધું જ હડપ કરવા માગે છે, એના પુત્રો, એની ઓલાદ કેવી હોય? તો કે એની ઓલાદ પણ એવી હોય છે. એમ મહાભારતમાં વેદવ્યાસ લખે છે. કૌરવના નામ જુઓ, ઘણા ખરા નામોની આગળ દુષ શબ્દ લખેલ. દુષ શબ્દ કેવો? આગળ દુષ શબ્દ લખે એટલે દુષ્ટ લોકો. દુષ્ટ સંસ્કૃત શબ્દ એને ગુજરાતી થાય દુષ્ટ લોકો એમ. દુષ્ટ અથવા તો દુઃખો, એટલે કે અથવા દુઃખની ઓલાદ,
તેથી પતિને આંખો નથી, તેથી ગાંધારીએ પણ આંખો પર પટ્ટી બાંધી. ધણી વિત્ત અને ભૌતિક સંપત્તિથી નાચે વળી એવા જ પુત્ર મોહથી વ્યાકુળ થાય. આવી વૃત્તિ રાખવાવાળા તે બધા આંધળા કહેવાય છે, એમ મહાભારત લખે છે. અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાનનું સિદ્ધ થવા માટે કર્મયોગે શું કરવું જોઈએ, અથવા કર્મયોગ કર્યા પછી માણસના જીવનની અંદર કેવી રીતની શાંતિ મળે, એ એનો આગલા 40મા શ્લોકમાં એનો પ્રશ્ન છેલ્લે રહી ગયો. ભગવાન આ 41મા શ્લોકની અંદર એનો જવાબ આપે. યોગ સંન્યસ્ત કર્માણ જ્ઞાન સંશીન સંશય આત્મવંતમ ન કર્માણી નિબધંતિ ધનંજય. હે ધનંજય, જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને શરણે આપી દીધા છે, તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલા અંતઃકરણના પુરુષને કર્મો કદી બાંધી શકતા નથી. કર્મ કોને ન બાંધી શકે, એ આ શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવે છે. કારણ કે કોઈ પણ રીતે અર્જુનને કર્મયોગી બનાવવાનો છે. કર્મયોગી તો હતો જ, પણ થોડોક ઢીલો પડ્યો અને પાછલી ઉપર બેસી અને હથિયાર બધા એણે ફેંકી દીધા. ભગવાન વિચાર કરે છે કે આને મારે કર્મયોગી પાછો બનાવવાનો છે, તો કર્મયોગી બનાવવાનો હોય તો મારે એને તત્વજ્ઞાન આપવું જોઈએ. હળવે હળવે જે થાકેલો છે, કંટાળી ગયો છે, પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે, બરાબર, શરીર કામ કરતું નથી, ધ્રુજે છે અને બેસી શકે એવી સ્થિતિ નથી, એટલે તો એ પાટલી ઉપર બેસી ગયો. ઊભું રહેવાય એવી સ્થિતિ અર્જુનની નથી, એવું પહેલા અધ્યાયમાં વેદવ્યાસે લખ્યું છે. તેથી કહે છે કે ધીમે ધીમે હળવે હળવે જો કોઈ માણસ બેસી ગયો હોય તો પરબારું એને કામ સિંધાય નહીં, પણ હળવે હળવે એ ઊભો થાય ને એવા પ્રયત્ન કરવા જોઈએ. ઊભો થાય તો હાથમાં હથિયાર લઈ અને લડવા માટે તૈયાર થાય. એટલે ભગવાન પહેલો પ્રયત્ન આ કરે છે કે હળવે હળવે એને ઘણી બધી આગળ બધી વાતો સમજાવી, બરાબર. તો એ બધી વાતો સમજાવતા ભગવાન કહે છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે, બરાબર, કર્મ, એવું ભગવાને કીધું. ભગવાન આ શ્લોકમાં કર્તૃત્વવાન ધનંજયને હાંક મારે છે. અર્જુનને 10 દિશાઓમાંથી ધન મેળવેલું છે, તેથી ભગવાન અહીંયા તું ગોવિંદ ભગવાનને વચ્ચે શા માટે બેહ્યા? જો ખાલી વિદ્યા આવે ને તો પણ માણસ બેહકી જાય, અને ધન આવે ને તો પછી કાંઈ નક્કી જ નહીં. બે વેદ સમાજમાં ઊંચો હાલવા માંડે. તેથી બંનેની લગામ શું છે? બંનેની લગામ, વિદ્યા અને ધન બંનેની લગામ ભગવાનના હાથમાં જે લોકોએ સોંપી દેશે ને એને આવી રીતનું ધન કે વિદ્યા આવી રીતનું નુકસાન કરતી લગામ કોના હાથમાં? કર્મધ્યેતુ ગોવિંદ, ગોવિંદના હાથની અંદર આ ધન અને વિદ્યાની લગામ માણસે સોંપી દેવી જોઈએ, એમ કે છે. આવા કર્મયોગીને કર્મ બંધન કરતા નથી. આ જીવનનો ખરો નિચોડ છે. જીવનનો ખરો નિચોડ છે. જીવનમાં શું કરવાનું છે, શું થયા પછી આ સ્થિતિ આવે, શું કર્યા પછી આ સ્થિતિ ઉપર યાજ્ઞવલ્ક કે જનક રાજાની સ્થિતિ ઉપર માણસ કયું કર્મ કરે, કઈ વાત કરે, કયો વિચાર કરે, કયું જીવન જીવે ને, તો આ મહાપુરુષોની પાસે કેવી રીતે પહોંચી શકાય, બરાબર. તો એનું દર્શન અહીંયા 42મા શ્લોકની અંદર ભગવાને કરાવ્યું છે. તે આપણે આવતીકાલે જોવું, બરાબર. 42મા શ્લોકની અંદર આ ટોચ ઉપર પહોંચવાનું હોય, અને જે લોકો ટોચ ઉપર પહોંચી ગયા છે તે એ લોકોએ કેવી રીતનો કર્મયોગ કર્યો અને ભગવાનના લાડકા કેવી રીતના બની ગયા, એ વાત ભગવાને અહીંયા અંતિમ શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 4થા અધ્યાયનો અંતિમ શ્લોક છે. કેવો? પછી આપણો 5મા અધ્યાયની શરૂઆત થાય છે. 4થા અધ્યાયના અંતિમ શ્લોકની અંદર ભગવાન અર્જુન પૂછે છે કે ભગવાન આ સ્થિતિ ઉપર જવાનું હોય તો મારે શું કરવાનું? ત્યારે એને બહુ સરસ મજાનો 42મા શ્લોકમાં, કારણ કે ભગવાન અંતર્યામી, અર્જુનના મનમાં જે કાંઈ આવે ને એ ભગવાન વાંચી લે. એને જ ભગવાન કહેવાય ને અંતર્યામી. આપણે ભગવાન માટે અંતર્યામી શબ્દ વાપરેલો
વિષ્ણુ સહસ્ત્ર નામમાં જેમ ઘણા બધા ભગવાનના નામો છે ને, એમાં એક અંતર્યામી નામ છે. તો અંતરમાં, અર્જુનના અંતરમાં રહેલી જે કાંઈ વાત છે ને, એ ભગવાન જાણી લે છે. અને ભગવાન કે કાંઈ વાંધો નહીં, અહીંયા સુધી પહોંચવા માટે કેવી રીતની વાત, કેવી રીતનો વિચાર, કેવી રીતનું જીવન હોવું જોઈએ, એ તને હું આવતીકાલે કહીશ. એમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરવાના છે. આ મોબાઈલ કેવું પ્રેમથી આપવાનું, ભગવાનને જે કાંઈ આપવાનું હોય ને એ અગતિકતાથી નહીં અને ભીતિથી પણ નહીં. વેદાંત એ ભીતિનો વિષય, એટલે કે વેદાંત એ ભીતિનો વિષય નથી. કેટલાક લોકો ભીતિથી કર્મયોગ કરવાનો પ્રયત્ન કરે છે અને કેટલાક અગતિકતાથી એમ કર્મ તો કરે જ. આ બંનેનો ત્યાગ ખોટો છે. એમ ગીતા યોગ સંન્યસ્ત કર્મણમ કહીને આ વાત સમજાવે છે. ભીતિથી ભગવાનના શરણે નહીં, અગતિકતાથી ભગવાનના શરણે નહીં, પ્રેમથી ભગવાનને સમર્પિત કરી દેવું. ત્રણ રીતે માણસ ભગવાનને સમર્પણ થઈ જાય, કાં તો ભીતિથી, કાં તો અગતિકતાથી અને કાં તો પ્રેમથી. તો પ્રેમથી જે ભગવાનના શરણમાં ગયો અને બધા જ કર્મો ભગવાનને સોંપી દીધા, એ શ્રેષ્ઠ સમર્પણ છે, એમ આ કહે છે. આ બંનેનો ત્યાગ ખોટો છે. એમ ગીતા યોગ સંન્યસ્ત કર્મણમ, આ શ્લોકની અંદર યોગથી સમર્પણ થવું જોઈએ. ભગવાનનું અને હું, ભગવાન તું અને હું બંને એક છીએ. યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું, એક અર્થ આ થાય. બીજું, ભગવાનના હાથમાં હાથ આપી દેવા માટે જે પ્રયત્નશીલ છે તેને સમર્પણ કહેવામાં આવે છે. બરો સમર્પણ કોને? તો કે ભગવાનના હાથની અંદર હાથ સોંપી દે. ભગવાન આજથી તું મારા હાથે જે કરાવે એ મારે કરવાનું છે. જે કાંઈ ફળ મળે એ તારું, અપયશ મળે એ તારું. ઘણીવાર અપયશ મળે કે નહીં? ઘણા ને અમરેલીના સંત મૂળદાસ છે, એને આવી રીતનો અપયશ તો મળ્યો, પણ એને ભગવાનને કહી દીધું, મને અત્યાર સુધી ભગવાન તરીકે, સંત તરીકે રોજ મારા ચરણમાં આવીને લોકો ફૂલ મૂકતા હતા, પગે લાગતા હતા, નમસ્કાર કરતા હતા. આ પણ તારી કૃપા. બીજે દિવસે ગધેડા ઉપર બેસાડી ટકો કરીને સૂનો બૂનો નોખીને અમરેલીની બહાર કાઢી નાખ્યા. તો જ મૂળદાસ શું કહે છે? આ બે વસ્તુ સ્વીકારવાની જેની તૈયારી હોય ને એને જ યોગ સિદ્ધિ થાય છે. સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, ગમે તે બંને વાતો સ્વીકારવાની તૈયારી હોવી નહીં. કે આપણે સુખ સ્વીકારીએ અને દુઃખ આવે ને તો આપણે પડી ભાંગીએ. આને યોગી કહેવાતો નથી. યોગી કોણ? જેને સંપૂર્ણ જીવન યશ મળે, અપયશ મળે, પણ બધું જ ભગવાનના ચરણમાં જેણે રાખી દીધું છે ને, એને કર્મો ક્યારેય આવી રીતના બાંધતા નથી. ભગવાનના હાથમાં હાથ આપી દેવા માટે જે પ્રયત્નશીલ છે તેને સમર્પણ કહેવામાં આવે છે. પછી ભગવાન કહે છે, જ્ઞાન સંશિત ન સંશય, હાથમાં હાથ કેમ આપો તેનું જ્ઞાન હોવું જોઈએ. જૂના કાળમાં, અત્યારે તો કાંઈ નહીં, અત્યારે તો એક બબે વર્ષ ભેગા રહીને પછી લગ્ન કરે, પણ જૂના કાળમાં આવું હતું. જૂના કાળમાં હારાના ગામમાંથી જો પસાર થવાનું હોય ને તો બાપા કહેતા હતા, બેનની ઘેરે જવાનું હોય ને વચ્ચે હારાનું ગામ આવતું હોય ને, એ કે ભાઈ તારે અહીંયા નથી જવું. તો કેમ? તો કે હારાનું ગામ વચ્ચે આવે છે. આટલી મર્યાદા, આટલું બધું હતું. એ કાળની વાત છે, અત્યારની વાત અહીંયા નહીં. અને એ વખતે જ્યારે મંડપની અંદર કન્યા આવે અને ક્યારેય એનો સંપર્ક થયો ન હોય, ક્યારેય મળ્યા ન હોય, ક્યારેય એકાબીજાના હાથ ન આપ્યા હોય, અને પછી આવી રીતનો જ્યારે હાથ આપવામાં આવે અને એમાં જે ઝંઝનાટી છૂટે ને, એ પહેલી વાર હાથ જેને એક કન્યા કહેશે કે આજથી મારો હાથ હું તારા હાથની અંદર સોંપું, તો એ કાળની વાત છે. આજે તો આકડિયા ભીડીને 2 વર્ષ સુધી ટંટણાટી કરીને પછી 3જે વર્ષે લગ્ન કરે. હવે એમાં શું હોય પછી બધું? એ આ જમાનો કેવો આવી ગયો? આવો જમાનો આવ્યો છે. પણ જૂના કાળમાં જે સ્ત્રી કન્યા મંડપમાં આવીને પ્રથમવાર અહીંયા મૂર્તિયાને વરને જોતી છે અને કે આજથી હું આજથી મારો હાથ તારામાં આપું, તારા હાથમાં, એમ કરે ત્યારે આને ખરું સમર્પણ કહેવામાં આવે છે. 2 વર્ષ ભેગા રહ્યા, 3જે વર્ષે લગ્ન કર્યા અને 2 મહિના પછી છૂટાછેડા. કેવા આવું હાલે કે નહીં? આવું આપણે જોઈએ. તો 2 વર્ષ તમે ભેગા રહ્યા તો 2 વર્ષમાં એકાબીજાનું તમે જોયું શું એમ? અને પછી કે ભાઈ આ આમ છે, તેમ છે, તેવું છે. આજે આ જમાનો આવીને ઊભો રહી ગયો છે. ત્યાં કહે છે,
ભગવાનના હાથમાં હાથ આપી દેવા માટે જે પ્રયત્નશીલ છે તેને સમર્પણ કહેવામાં આવે છે. પછી ભગવાન કહે છે જ્ઞાન સંશય, હાથમાં હાથ કેમ આપો તેનું પણ ભાન હોવું જોઈએ. આવા પ્રયત્નશીલ માણસોને ઇહલોકનું સુખ આવે પણ તેને ભીતિ રહેતી. આ લોકમાં ભગવાન ધનના ઢગલા કરી દે તો પણ એને ભીતિ નહીં, અને મળેલી સંપત્તિ હાથમાંથી જતી રહે તો પણ એની ભીતિ એને રહેતી. આવું જેણે જીવન કેળવું છે બરાબર, એના જ કર્મો અહીં કહે છે એ જ માણસ કર્મથી બંધાતો. કર્મથી કોણ ન બંધાય? એ અર્જુનનો પ્રશ્ન ભગવાનને પૂછ્યો ત્યારે ભગવાન કહે છે કે આવા જે લોકો છે ને એ કર્મ બંધનથી બંધાતા નથી. ગમે તેટલા ડોકા ઉડાડી નાખે, ગમે તેટલા લોકોને મારી નાખે તો પણ એ કર્મ બંધનથી થતા નથી. તેથી હે અર્જુન, તું કર્મયોગી થા. કેવો કર્મયોગી થવાની વાત ભગવાન આ શ્લોકની અંદર કહે છે. જીવનમાં જુદા જુદા અવાજો આપણને દોડાવે છે. અનેક પ્રકારના અવાજો આપણને દોડાવે છે. અવાજોથી ડરીને ન ચાલે, તેના તરફ નફરત કરીએ તો પણ ન ચાલે. ક્યાંથી અવાજ નીકળે છે તેને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વેદાંતની અંદર એક વાર્તા છે. અવાજ ક્યાંથી આવે છે, અવાજ શેનો છે, અવાજ આટલો બધો ગભરામણ કેમ કરાવે છે, એની વેદાંતની અંદર આપણા શાસ્ત્રકારોએ વેદાંતમાં એક વાર્તાના રૂપની અંદર આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદાંતમાં એક વાર્તા છે કે ડુંગરાળ એવો પ્રદેશ, જંગલનો વિસ્તાર, અને એ બાજુની અંદર નાનું એવું ગામ, બરોબર. એટલે ડુંગરાળની અંદર તો ગાઢ જંગલ હોય તો બધા જ પશુ પક્ષીના હિંસક પણ એને બધા જ રહેતા હોય છે. જૂના કાળની વાત એમાં કોઈ વર્ષો પહેલાં એક જંગલની અંદર હનુમાનજીનું મંદિર નાનું એવું કોઈએ બનાવેલું છે. ભાઈ પગદંડી છે ને કોઈ જો નીકળે અને હનુમાનજીના જો દર્શન કરવાના હોય તેથી નાનું એવું એક મંદિર બનાવી દીધું. એ મંદિરની અંદર બધી આવી રીતની વ્યવસ્થાઓ થઈ. એક દિવસ ગામની અંદર બધા ધ્રુજી ગયા કે આ અવાજ આવે છે ક્યાંથી, આ અવાજ કોનો છે? એટલે એમ થયું ઘંટાસુર નામનો રાક્ષસ આ જંગલમાં હોવો જોઈએ. ઘંટાસુર નામનો રાક્ષસ જો જંગલમાં હોય અને એનાથી આપની ગભરામણ થતી તો લોકો પણ 5 વાગે ખેતરેથી ધંધેથી વહેલા આવી દરવાજા બંધ કરીને સૂઈ જાય. આવું ઘણા સમય સુધી ચાલ્યું. એકદમ ડરી ગયેલા. રોજ રાત થાય, અંધારું થાય અને આવા રીતના ધબધબાટીવાળા આવી રીતના અવાજો ચારે બાજુથી આવે. એટલે બધા લોકોને નક્કી થઈ ગયું કે આપણા જંગલની આજુબાજુમાં કોઈ ઘંટરાવ નામનો રાક્ષસ આવી રીતનો રહેતો હોવો જોઈએ. એ જ અવાજ કરીને આપણને આવી રીતનો ડરાવે છે. આમ કરી અને ઘણા સમય સુધી ચાલ્યું. ગામની અંદર એક બુદ્ધિમાન એક ડોશીમાં રહેતા હતા. 90 વર્ષની ઉંમર હશે. એ કે 90 વર્ષની ઉંમરની અંદર હું પણ ગીતા સાંભળવા જાઉં છું. ગીતા સાંભળતા ભગવાને ગીતામાં કીધું કે માણસે નિર્ભય થઈને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું ગઈકાલે જ કે શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળવા ગઈ હતી. એમાં ભગવાને સ્વમુખે કીધું કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમચ યજ્ઞસ સ્વાધ્યાય સ્થપાર્જમ. પહેલો ગુણ જે છે એ ગુણ નિર્ભય થવાનો છે. માણસે હંમેશા નિર્ભય થઈને રહેવું જોઈએ. એટલે માજીના મગજમાં આ નિર્ભયતાનો શબ્દ બરોબર ખૂંચી ગયો. ડરવાનું કોઈ કારણ નથી. એટલે બધાને એક દિવસ ભેગા કરીને માજીએ કીધું કે તમે આટલા ડરપોક શા માટે થઈ ગયા છો? તમારે ડરવાનું કોઈ કારણ? પછી કે અમને તો બહુ ગભરામણ, રાત પડે ને ધડબડાટી મોટી સિંહાસી ને મોટો આવી રીતના નગારાને કોઈ ઝાલરને વગાડતો હોય ને એવું બધો અવાજ આવે છે. માજી કે શાંત રહ્યો, હું આ બધી તપાસ કરીને તમને નિર્ભય બનાવવાનો પ્રયત્ન કરી. માજીએ વિચાર કર્યો અને એ કરવાનું ક્યારે? અવાજ આવે ત્યારે જ એને પકડવો પડે ને. એટલે રાત્રિનો સમય, અને રાત્રિના સમયમાં આખું ગામ જ્યારે દરવાજા બંધ કરીને હોઈ ગયું કે હમણાં ઘંટરાવ નામનો રાક્ષસ આવશે. માજી વિચાર કરે છે ઘંટરાવ નામનો રાક્ષસ જો આવતો હોય તો આપણા ગામમાંથી તો કોઈને પકડીને ખાઈ નથી ગયો. નકર ઘંટરાવ નામનો રાક્ષસનો આટલો મોટો અવાજ કરતો હોય તો ક્યારેક 2 મહિનામાં તો એવું થવું જોઈએ ને કે આપણા ગામમાંથી કોઈ બાળકને કોઈ માણસને ઉપાડીને આ રાક્ષસ. મારી કે આ વાત તો ખોટી જ છે એમ, પણ મારે તપાસ કરવી જોઈએ.
એમ કરી અને રાતના 9 વાગે જ્યારે ધડબડાટી બોલવા લાગી, બધાએ ઘરના દરવાજા બંધ કરીને સૂઈ ગયા. આ મારી હિંમતથી, કારણ કે ગીતા સાંભળી. ગીતામાં ભગવાને લખ્યું છે કે નિર્ભય થઈને જીવન જીવવાનો પ્રયત્ન કરવો, ભય રાખવાની કોઈ જરૂર નથી. એટલે માં તો હાથમાં લાકડીના ટેકે ટેકે એ વખતે જે કાંઈ અંજવાળા કરવાની મસાલ હશે ને એ લઈને અંજવાળા જ્યાં તરફ અવાજ આવતો હતો 2-3 કિલોમીટર રાતના હાલ્યા તો એણે જોયું કે સામે તો એક ગુફા છે અને ગુફાની અંદર એટલા બધા વાંદરાઓ છે ને, એ વાંદરાઓ ક્યાંક મંદિરમાંથી ઘંટ ઉપાડી આવ્યા છે અને એ ઘંટનો અહીંયા મનોરંજન માટે ધડબડાટી બોલાવે છે. માજીએ બરોબર નિરીક્ષણ કરી લીધું, બરોબર જોઈ લીધું કે આ જે અવાજ આવે છે કોનો છે. કારણ કે વાંદરા છે ને એ દિવસે પોતાનો નિર્વાહ કરવા માટે, પોતાનો યોગક્ષેમ ચલાવવા માટે એ ગુફામાંથી બહાર નીકળીને બધા જંગલમાં જાય. રાતે 9 વાગે આવે, બધા ભેગા થાય. કારણ કે વાનર કેવા સંચળ, એ સંચળ વાનર હાથની અંદર કોઈ આવી રીતના લે ને એવા અવાજ કરવા લાગ્યા. એટલે આ અવાજ ક્યાંથી આવતો હતો? ગુફાની અંદર કોઈ મંદિરમાં વાવાઝોડું આવ્યું છે અને ઘંટ નીચે પડી ગયો છે અને એ વાનરોએ લઈને પોતાની ગુફાની અંદર મનોરંજન ધડબડાટી બોલે, ઓલે કે હું લગાવું, ઓલો કે હું લગાવું, આમ કરીને આ શું કહેવાય આંખના પડદા તૂટે એટલો અવાજ કરવા માંડીએ. દૂરથી જોયું કે આ અમારા ગામના બધા ઘંટરાવ નામના રાક્ષસથી ડરી ગયા છે ને. હકીકત આ નથી. હકીકત તો વાંદરા પોતે આવી રીતે મનોરંજન અને ઘંટ વગાડે છે. એટલે માજીએ કોઈને કીધું નહીં કે આ હું થયું, બરાબર. એટલે માજી આવ્યા, બીજે દિવસે ગામનાને કીધું તમારે ગભરાવાની જરૂર નથી. હું જ્યારે ભણતી હતી ને, નાની હતી ને, ત્યારે ગુરુના આશ્રમમાંથી એક મંત્ર હું શીખી આવી છું અને એ મંત્રનો ઉચ્ચાર હું જો કરું ને તો આ ઘંટરામ નામનો જે રાક્ષસ છે ને એ મુઠ્ઠીઓ વાળીને ભાગી જાય. તો કે એમ? તો કે હા. તો કે આવતીકાલે હું જાય છે, ચોખવટ કરી નહીં કે મને જે મંત્ર આપ્યો છે ને એ મંત્રનું ઉચ્ચારણ કરીશ એટલે ઘંટરામ નામનો જે રાક્ષસ છે ને એ રાક્ષસ જંગલમાંથી ભાગી જાય અને તમે બધા નિર્ભય થઈ. આમ કરીને રાતના બીજે દિવસે ડોશીમાં તો હાથની અંદર જે કાંઈ નાનું ફાનસ હશે કે જે કાંઈ છે લઈને નીકળ્યા અને એણે બધું જોઈને બરોબર નિરીક્ષણ કરી લીધું કે અવાજ 100% 2 વાર આવી રીતનું એણે નિરીક્ષણ કરીને પાકું જ કરી નાખ્યું. પાકું કરી નાખ્યું એટલે એ બધું જોઈને પાછા આવ્યા, બરાબર. એટલે સવારમાં પછી વિચાર કરે છે કે વાનર તો બધાય ચારો ચરવા માટે, ખાવા માટે તો બધાય નીકળી જાય છે, રાત સિવાય કોઈ આવતું નથી. એટલે દિવસે પછી 9-10 વાગે સવારના માળી પાછા ગામમાંથી નીકળ્યા અને ગુફા પાસે ગયા. ઘંટ પડેલો હતો અને એ ઘંટ લઈ આવીને પોતાના ઘરમાં રાખી દીધો. બીજે દિવસે રાતે 9 વાગે કાંઈ અવાજ આવ્યો નહીં. એટલે ડોશીમાએ કીધું કે મેં મંત્ર એવો ફૂંક્યો ને કે જંગલ છોડીને ઘંટરાવ નામનો રાક્ષસ જતો રહ્યો. પણ એ કે ગયો કેમ? ગામવાળા કે ભાઈ હું મેં મંત્ર, ગુરુએ મને મંત્ર આપ્યો તો એ કે એ મંત્રનો મેં જાપ કર્યો એટલે ઊંચી પૂછડીએ ભાગ્યો, ચોખવટ કાંઈ કરી નહીં. મહાપુરુષો જગતની અંદર આવે છે, શંકરાચાર્ય છે, વલ્લભાચાર્ય જેવા મહાપુરુષો આ જગતમાં આવે છે. જગતમાં આવ્યા પછી આ લોકોને ડર કેવો છે, અવાજ ક્યાંથી આવે છે, આ શું કહેવાય સંસારી ડરી શા માટે ગયો એવું ઘણીવાર થાય. અને ત્યારે આ કહે છે કે અવાજ કોનો છે? અવાજ જાણવા માટે આવા મહાપુરુષ ભગવાનની પાસે પહોંચી જાય છે. ભગવાનની પાસે પહોંચી જાય પછી આમાં ઈ કઈ ને તમારે આમાં ધ્યાન જ રાખવું જોઈએ. ચાલુ કરો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 અને 41માં શ્લોકમાં ભગવાન કર્મયોગની વાત આખી સમજાવે છે કે કર્મયોગ કર્યા પછી ફળ અંતઃકરણપૂર્વક ભગવાનના જે ચરણે ધરી ગયા છે તો એ કર્મમાં એને દોષ કે આવી રીતનું શું કે કર્મથી બંધાતો નથી, એમ આ શ્લોકની અંદર કહે છે. એનો વિચાર અત્યારે હાલી રહ્યો છે. ભગવાન આ શ્લોકમાં કર્તૃત્વવાન ધનંજયને હાક મારે છે. અર્જુન 10 દિશાઓમાંથી ધન એમણે મેળવ્યું છે. તેથી મહાભારતની અંદર ધનંજય અને ગીતાની અંદર પણ ધનંજય નામ ભગવાને પાડ્યું છે અને એના નામથી એનો ઉલ્લેખ કરે છે. અર્જુન વિત્તનો વૈભવ તો એની પાસે હતો જ, એણે વિત્તનો વૈભવ તો મેળવી જ લીધો હતો, પણ શ્રદ્ધાનું ધન, ભાવનું ધન સાથે સાથે એમણે મેળવ્યું હતું. તેથી જ ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન પોતે જ બોલે છે
કે પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ પ્રિયા પ્રિયા હારસી દેવ સોઢું. અર્જુને કેટલું ધન મેળવ્યું છે જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં યજ્ઞ કરવાનો હતો. એ આપણે બધાને ખબર, મહાભારતનો અભ્યાસ જે વખતે કરતા હતા એમાં ઇન્દ્રપ્રસ્થમાં યજ્ઞ કરવાનું નક્કી થયું. બધા પાંડવ અને ભગવાન પણ આવીને બેઠા, નારદજી પણ આવે કે આટલું સરસ પાંડવો જો કામ કરવાના હોય તો અમારે પણ ત્યાં હાજરી આપવા આવી જોઈએ. એટલે આયોજન ઇન્દ્રપ્રસ્થમાં થતું હતું, બધું જ આયોજન થઈ ગયું અને પછી અહીંયા હળવેકથી કહેશે કે ભાઈ આપણે યજ્ઞ તો કરીએ પણ યજ્ઞ કરવાનું હોય તો બધા જ રાજાઓ આપણા પક્ષમાં અથવા આપણા ફેવરમાં હોવા જોઈએ. ઘણા બધા રાજાઓ એવા છે કે અહંકાર અને વિત્ત અને સત્તાથી કે ઇન્દ્રપ્રસ્થ સાથે ભળવા માગતા નથી. એમાંનો એક હતો કેવો? જરાસંઘ. બરોબર ને? એટલે જરાસંઘની જ્યારે વાત પ્રસ્તાવ મિટિંગમાં મૂકવામાં આવી ત્યારે યુધિષ્ઠિર કહે છે ભાઈ જરાસંઘને હરાવો એ આપણું કાંઈ કામ નથી, તેથી યજ્ઞને પડતો મૂકો. શું કે યજ્ઞ આપણે કરવો નથી, યજ્ઞને પડતો મૂકો. અને એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે મોટા ભાઈ આમ ન હાલે. બરાબર ને? યજ્ઞ તો આપણે કરવાનો જ છે અને યજ્ઞ કરી તો આવી રીતના ઘણા બધા કચરા હોય એ બધો સાફ તો કરવો પડે, પછી યજ્ઞની શરૂઆત થાય. યુધિષ્ઠિર કહે છે કે પણ આ તો આખી દુનિયાને જીતીને જે બેઠો છે જરાસંઘ, એને દુનિયામાં અત્યાર સુધી કોઈ હરાવી શક્યું. આટલું એનું મોટું શાસન, આટલો મોટો વૈભવ, આટલી મોટી સત્તા, આટલી મોટી શક્તિ એની પાસે છે. એના કરતાં આપણે ન કરી તો ભગવાન કે કરવાનું જ છે ભાઈ. તારે જો ન કરવું તો કાંઈ નહીં, તું અર્જુન અને ભીમ મને બેને આપી દે. બરાબર ને? પછી આ કામ અમે સંભાળે લેવું. કહેવાનો અર્થ કે અર્જુન આટલો શક્તિશાળી હતો, બાહોશ હતો અને યજ્ઞ થયો ત્યારે જરાસંઘને પણ ખલાસ કરી નાખ્યો. એટલું જ નહીં, ચારે દિશાની અંદર અર્જુન જાય છે અને બધા જ રાજાઓને મહાત કરીને મોટી સંપત્તિ લાવે છે. તેથી ભગવાને એક આ શ્લોકની અંદર 41મા શ્લોકની અંદર ધનંજય શબ્દ વાપરેલો છે. કોના માટે? અર્જુન માટે. 10 દિશામાંથી ધન તો મેળવ્યું પણ ભાવની મૂડી, બરોબર, ગુણની મૂડી, આ બધી જે મૂડી હતી ને એ મૂડી પણ એની પાસે હતી. તેથી ભગવાન એને આ ધનંજય શબ્દ વાપરે છે. અર્જુન જેટલો કોઈ ધનિક નથી. ભગવાન તત્વજ્ઞાન કહે છે. આ તત્વજ્ઞાન ભાવ, શ્રદ્ધા અને પ્રેમના કંગાલો માટે નથી, શ્રીમંતો માટે છે. કેવું? આપણે એમ થાય કે બધા શ્રીમંતો માટે જો તત્વજ્ઞાન હોય તો અમારા જેવા સામાન્ય માણસનું શું? એકવાર એક ભાઈએ મને કહ્યું, પાંડુરંગ શાસ્ત્રીને ઘણીવાર ઘણા લોકો મળવા માટે જાય, એમાં એક ભાઈએ કહ્યું કે આખું જગત શ્રીમંતોનું છે. મેં કહ્યું ભગવાન પણ શ્રીમંતોના જ છે. કેવા? આખું જગત શ્રીમંતોનું છે. શ્રીમંત જેને હોય એને સાલ છે, ફુલાર છે, આ બધું લોકો સન્માન કરે. બરાબર? ત્યારે દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ભગવાન પણ શ્રીમંત છે અને શ્રીમંત ભગવાન બધાના છે, એવું દાદા એને ઘણીવાર કહે છે. તેથી ભગવાન પણ શ્રીમંતોના જ છે. આત્મજ્ઞાન પણ શ્રીમંતોનું છે. માણસ જન્માંતરથી કંઈ કમાણી કરીને લઈ આવ્યો છે તો તે માણસને ભગવાન અને આત્મજ્ઞાન 100% મળશે ને. આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે અને આત્મજ્ઞાન માટે જેની જિજ્ઞાસી વૃત્તિ છે ને એ બધા ધનવાનો જ છે, એમ ભગવાન આ બહુ સ્પષ્ટતા કરે છે. નહીંતર એમ થાય કે ધનવાનોનો ભગવાન હોય તો સામાન્ય માણસનો કોણ? પણ જેણે તત્વજ્ઞાન, જેણે ભક્તિ, જેણે જ્ઞાન માર્ગની ઉપાસના કરી અને એ ગુણો જીવનમાં લાવવાનો જેણે પ્રયત્ન કર્યો છે, આ બધા ધનવાનો છે. બરોબર? ભૌતિક મૂડી કદાચ એની પાસે ઓછી છે પણ આ શ્રીમંતાઈ એની પાસે મોટામાં મોટી શ્રીમંતાઈ છે. અર્જુન પાસે બધી સંપત્તિ દેખાય છે, ધન તો છે જ, પણ ભાવ અને શ્રદ્ધાની સંપત્તિ, ગુણોની સંપત્તિ તેની પાસે છે. તેથી જ આ શ્લોકમાં ભગવાને અર્જુનને ધનંજય કહીને હાંક મારી છે. ભગવાન કહે છે કે હે ધનંજય, તમે કર્મનો ડર રાખ્યા વગર તમે કર્મ કરવાનો પ્રયત્ન, કર્મ કર્યા પછી માથા કાપ્યા પછી મને પાપ લાગશે, આવો જો તમને ડર હોય તો એ ડર રાખ્યા વગર તમે કર્મની શરૂઆત કરો. હાથમાં ધનુષ લ્યો, બાણ લ્યો અને
આ યુદ્ધની અંદર 11 અક્ષરની સૈન્ય જે દુર્યોધનને સાથ અને સહકાર આપવા માટે આવી છે ને, આ બધા આતતાઈઓને તું ખલાસ કર, એમ ભગવાન બહુ સ્પષ્ટ કહે છે. તેથી જ આ શ્લોકમાં ભગવાને અર્જુનને ધનંજય કહીને હાંક મારી છે. હું તને વિશ્વાસથી કહું છું, તું કર્મ એની અંદર સમત્વ જે બુદ્ધિ રાખે ને એને યોગ કર્મસુ કૌશલમ, યોગ શબ્દ એના માટે વાપરો. પાણી ટાઈમ થઈ ગયો. રચના છે બોલો બોલો. નાની એવી. નાની મોટી તમ તારે મોજ કરો આજ. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, એ કરજે તો એનો વિચાર. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, એ દીધો માનવનો દેહ સત્સંગ કરવાને કાજ. અરે સમજો નહીં જીવનનો સાર. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, અરે કર્યા તે કામ એવા પડશે જવાબ દેવા. દેશે યમરાજ ફટકાર. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, એ માયાના ઘેન માને ફરતો બે ભાનમાં. માયાના ઘેન માને ફરતો બે ભાનમાં. એ ગુમાયો અવતાર. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, એ આવ્યા હતા એકલાને જાવું છે એકલો. આવ્યા હતા એકલાને જવાનું છે એકલો. એ સાથે પુણ્ય ને પાપ. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, બાપ દાદા ગયા ને મેલી ધન ધાન સારા. બાપ દાદા ગયા મેલી ધન ધાન સારા. એ નથી એના કોઈ સમાસાર. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, મેલી જગત ધંધાળ કરો નહીં આને પાર. એ મીરાબાઈનો નાથ ને સંભાર. આત્મા રે આત્મા શું લાવ્યો સાથમાં, કરજે એનો તું વિચાર. આત્મા રે કૃષ્ણ કનૈયા. ભગવાને કર્મયોગનું મહત્ત્વ સમજાવ્યું છે. અંતઃકરણપૂર્વક જે કર્મ મળેલું હોય એમાં કુશળતા રાખી અને કર્મ કરી અને ફળ આવે એ ભગવાનના ચરણે ધરી દઈએ તો કર્મ એને બાંધી શકતા નથી. કર્મ તો કર્યું પણ ભગવાનના ચરણે ધરી દીધું કે ભગવાન તારી કૃપાથી આ કર્મ મારા હાથે થયું છે એમ કરીને ફળ ભગવાનના ચરણે ધરવાથી એ કર્મ એને બાંધી શકતું નથી. એમાં ચોથા અધ્યાયના 41મા શ્લોકની અંદર ભગવાન આ વાત કહે છે. તળાવમાં લીલ જામેલી હોય, ઘણા તળાવો એવા હોય કે એમાં લીલ જામી ગઈ હોય, તે તળાવમાં નહાવા પડ્યા પછી લીલમાંથી બહાર નીકળતા આવડવું જોઈએ, નકર તો એમાં ને એમાં ફસાઈ જાય. કુશળ તરૈયો પાણીની અંદર ડૂબકી મારીને એક હાથથી લીલ બાજુ પર હટાવતો જાય અને તરતો જાય અને સામે કિનારે પહોંચી જાય. કુશળ તરવૈયો હોય આ કામ કરે છે. તેના શરીરને લીલ લાગે નહીં. ભક્તિમાં પણ આવી જ ડૂબકી મારવી જોઈએ. આ તો લીલ તળાવનું દર્શન આપીને લીલનું દર્શન આપીને મહાપુરુષો આપણને આ સિદ્ધાંત સમજાવે છે. એવી રીતે ભક્તિની અંદર પણ
એક હાથ ખુલ્લો રાખી અને હળવે હળવે બધી જે લીલ જેવી જે વાતો છે ને બધી એને એક બાજુ રાખીને સામા કિનારે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના શરીરને લીલ લાગે નહીં. ભક્તિમાં પણ આવી ડૂબકી મારવી જોઈએ. આપણે તો માર્જન કરીએ એટલે ઉપરનો કચરો આપણા ઉપર રહે, ઊંડા ઉતરતા નથી એમ કે યોગ. તેથી ભગવાન કહે છે કે યોગ કર્મસુ કૌશલમ. અધ્યાત્મમાં ખરેખર કુશળતા જોઈએ. ગાંડ પણ હાલે ને કુશળ જોઈએ, બુદ્ધિ વાપરવી જોઈએ. હું જે કાંઈ કૃતિ કરું છું અથવા મને સમજાવવા માટે આવ્યા છે એમાં એનો કેટલો સ્વાર્થ છે, મને શું કહેવાય સિંહામાં પૂરીને માથે બૂચ મારવા તો આવ્યો. આવી કુશળતા પણ સાંસારિક લોકોના જીવનની અંદર હોવી જોઈએ. જો એ કુશળતા અથવા એ સમજણ ન હોય અને ગમે તેવો માણસ આપણે જો બનાવી જાય તો 13 વર્ષ સુધી જંગલમાં ઘૂમવું પડે કે નહીં. તેથી ભગવાન એને મીઠો ઠપકો આપે છે. મહાભારત વાંચો, મહાભારતમાં ભગવાનને અકળામણ થઈ છે કે ઇન્દ્રપ્રસ્થ માટે મેં 19 વર્ષ પ્રયત્ન કર્યા. કેવા? જે ખરબસડા જેવી જમીન હતી, ગાંડા બાવળ હતા, ખારો પાટ હતો. 2 ભાગ જ્યારે હસ્તિનાપુરના પાડવાનો પ્રસંગ આવ્યો ને ત્યારે બેઠક થઈ પાંડવો અને કૌરવોની વચ્ચે કે ભાઈ હવે એક જે 2 રાજાઓ એક સત્તા ઉપર ન બેસી શકે. એટલે 2 રાજા થયા, એક દુર્યોધન અને યુધિષ્ઠિર. તો હવે કરવાનું હું? ઘણી બધી મથામણ પછી એક નિર્ણય ઉપર આવ્યા કે ભાઈ હસ્તિનાપુરના 2 ભાગ પાડો. કેવા? પહેલો ભાગલા ખાઈ ભારત અને પાકિસ્તાનના આપણો તો 1948માં થયા, પણ અહીંયા મહાભારતની અંદર પ્રથમ ભાગલા હસ્તિનાપુરની અંદર પાડવામાં આવ્યા એટલે જે ફળદ્રુપ જમીન હતી, જે ઉપજાવ હતી, જેમાં સોનું નીકળે ને એવી જમીન બધી કૌરવોએ સ્વીકારી. એ કે આ બધી જમીન મારી, આ જમીન, આ ખેતર મારું, આ વિસ્તાર મારો, એમ કરી અને ઓલા તો ઊંચા નીચા થાય 5 પાંડવો. એ કે આ બધું ફળદ્રુપ વાળું તો એ માગતો જાય છે. એમાં તો ગાંડીવ લઈને અર્જુન પણ ઊભો થઈ ગયો ને ગદા લઈને ભીમ પણ ઊભો થઈ ગયો. એ કે તમારી જાતના તમે સમજો છો હું કે આવું આ તમારે લઈને અમને શું આપવાનું છે? ભગવાને એને શાંતિથી બેહીને કે બેહો અટાણે જે આપણી મંત્રણા ચાલે છે ને એમાં શાંતિ રાખો. જે કાંઈ થશે ને એ બધું સારું થશે, અને સારું નહીં થાય ને તો હું તમારી પડખે તમ તારે ઊભો છું. આમ કરી અને આ બંનેને શાંત પાડી અને પછી કીધું કે આ ઇન્દ્રપ્રસ્થની આજુબાજુની જે જમીન છે જ્યાં ખાખરા છે, બાવળ છે, ખારો પાટ છે, જેમાં બિયારણ નાખ્યા પછી પણ ફેલ જાય, મહેનત કરો એ બધી ફેલ જાય, એમાં કોઈ ઉપદ્રવ કોઈ વસ્તુ ઉપજે ને. આવો ભાગ જ્યારે પાંડવોને આપવામાં આવ્યો, પાંડવોએ ભગવાનની કૃપાથી, ભગવાનના ઈશારાથી જે કાંઈ આપે ને એ તમે લેવાનો જ આગ્રહ રાખો અને ભગવાનની આજ્ઞાનું પાલન કરી અને પાંડવોએ આવું જે જંગલ જેવું જ્યાં કાંઈ થાય નહીં ને એવો વિસ્તાર આખો પાંડવોને આપ્યો, સ્વીકાર્યો. 2 ભાગ પડ્યા. હસ્તિનાપુર દુર્યોધને રાખ્યું અને અહીંયા જે ઇન્દ્રપ્રસ્થ જેવું જે હતું ને ખાંડવન, ત્યારે પછી ઇન્દ્રપ્રસ્થ તો પછી આ ખાંડવન હતું ને એને આપ્યું. લે ખાઓ. ભગવાન 19 વર્ષ સાથે રહ્યા. કેટલા? મહાભારત દ્વારકા ગયા, ખાંડવ વન મળ્યા પછી ભગવાન 19 વર્ષ સુધી પાંડવોની સાથે રહીને બધી જમીન સાફ કરાવીને 19 વર્ષમાં એટલી ફળદ્રુપ બનાવી કે એની અંદર તો સોનું ઉપજવા લાગ્યું. એટલે અહીંયા વાસ્તુકલાના જે શાસ્ત્રી છે ને એને બોલાવીને કીધું કે એક નગરી મોટી ઊભી કરી દો. એટલે બોલાવ્યા અને બધી જ રીતે સુંદર મજાની નગરી થઈ અને એનું નામ છે ઇન્દ્રપ્રસ્થ. 19 વર્ષ ભગવાનના માર્ગદર્શન નીચે આટલું સુંદર હસ્તિનાપુરને પણ શરમાવે, હસ્તિનાપુરની સંપત્તિને પણ 10 ગણી આંટી મારે ને એવું આખું ઇન્દ્રપ્રસ્થ ઊભું કરી દીધું. આવું ઊભું કર્યા પછી મેં કેટલી મહેનત કરી અને હું દ્વારકા ગયો અને પાછળથી તમે અહીંયા જુગારની અંદર તમે રેમા ને હારી આવો ઠપકો ભગવાન જંગલમાં જઈને વનમાં જઈને પાંડવોને આપે છે. ત્યારે યુધિષ્ઠિર કે શું કરી કે તો કે શું કરી એ કે કાકાએ બોલાવ્યા હતા. કેવા? કાકાએ બોલાવ્યા હતા. કાકાના આવી રીતના આમંત્રણનું અમારાથી અપમાન થાય નહીં. ત્યારે ભગવાન કહે છે કાકો જો હરામખોર હોય ને તો એનું આમંત્રણ કોઈ દિવસ સ્વીકારાય નહીં. તમારા હિતની જો વાત કરતો હોય, તમારા કલ્યાણની વાત કરતો હોય, તમારી કાંઈક શુભ ઈચ્છા રાખતો હોય ને તો કાકાને નમસ્કાર કરાય, પગે લગાય, એની બધી વાતો સંભળાય.
પણ કાકા જો તમને બાળવાનો પ્રયત્ન કરતા હોય, ઝેર ખવડાવવાનો પ્રયત્ન કરતા હોય, મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય ને, તો આવા કાકાને તમે આમંત્રણ તમે સ્વીકાર્યું. શું કરી એ કે હવે ભાઈ તું ધ્યાન રાખજે. શું કહે છે? હવે કાંઈ આડો અવળો થતો ભગવાને મીઠો ઠપકો આપ્યો. એટલે અહીંયા ગીતાકાર પણ એમ કહે છે કે માણસે કુશળ રહેવાનો પ્રયત્ન કરવો. કયા હેતુથી કોણ મારી પાસે આવ્યું છે એને થોડોક સમજવાનો પ્રયત્ન કરવો. સારા પણ લોકો આવે અને આપણને સિંહામાં ઉતારીને બૂચ મારવાવાળા પણ આવે છે. તેથી આ ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે કે માણસે કોઈ પણ વ્યવહારિક કામ હોય, આધ્યાત્મિક હોય, ભક્તિનો માર્ગ હોય, ધર્મનો માર્ગ હોય કે કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્ર હોય ને, એમાં માણસે કુશળતાથી કર્મ કરવું જોઈએ. અને કુશળતાથી જે કર્મ કરે છે અને એ કર્મ કર્યા પછી એમાં જે ફળ આવે છે ને, એ ફળ મારા ચરણે જે ધરી ગયા છે ને, એને કર્મની અંદર કોઈ પ્રકારનો કોઈ કર્મ એને બાંધી શકતું. આટલું સ્પષ્ટ ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને સમજાવે છે. તેથી યોગ કર્મસુ કૌશલ, અધ્યાત્મમાં ખરેખર કુશળતા જોઈએ. કર્મો આપણે કરવાના, તેનો આનંદ આપણે ભોગવાનો અને ફળ ભગવાનના હાથમાં સોંપી દેવાનો. કર્મ કરવાનો આનંદ આપણે મેળવવાનો અને આનંદ કરતાં કરતાં 100 વર્ષ સુધી આપણે પસાર કરવાનો. પણ જે કાંઈ ફળ મળે ને, એ ફળ ભગવાનને હાથમાં આપી દેવાના, આપી અને છૂટું થઈ જવાનું. કર્મ એટલે કે કર્મ કર્યાનો આનંદ આપણને મળે. યોગના ઘણા અર્થો શાસ્ત્રકારોએ કીધા છે. યોગ સંન્યાસ કર્મણે, એક શબ્દ ભગવાને આ શ્લોકની અંદર પણ વાપર્યો છે. યોગ સંન્યાસ કર્મણમ. અહીં યોગનો અર્થ સમર્પણ, એટલે કે શું કહેવાય, ભગવાનના શરણમાં બધું સમર્પિત કરી દેવું. સમર્પણની આપણે હમણાં વાત કરી ને કે સ્ત્રી પોતાના પતિને સમર્પણ થઈ જાય પછી ભાર કોણ ઉપાડે? એનો પતિ માથે હોય, ખંભામાં હોય, બગલમાં હોય, ઉપડતો હોય, ન ઉપડતો હોય, પણ ઉપાડે કોણ? પતિ. સમર્પણની તાકાત હશે. તેથી કે ભગવાનના હાથમાં આપી દેવાના. અને આ એટલે કે સમર્પણ એક યોગ છે. યુઝ ટુ જોઈન્ટ, ભગવાનની સાથે જોડાઈ જવું, એના માટે પણ યોગ શબ્દ વાપરવામાં આવે છે. જેણે પોતાનું જીવન સમર્પણ કર્યું તો કર્મોના ફળો ભગવાનના હાથમાં આપે છે. આ શ્લોકમાં ભગવાન યોગ સંન્યસ્ત કર્માણમ, આમ ભગવાને અર્જુનને સમજાવ્યો છે. યોગ કીધું ને કે જ્ઞાન સંસિત સંશયમ અને યોગ સંન્યસ્ત કર્માણમ, આ બે શબ્દો પહેલા શ્લોકના પહેલી કડીમાં ભગવાને વાપર્યા છે. બીજી વાત છે, યોગથી જેણે કર્મો ભગવાનના હાથમાં આપી દીધા એટલે કે ભીતિથી કે અગતિકતાથી નહીં, પણ પ્રેમથી ભગવાનના ચરણે ધરીએ. ભીતિથી ઘણીવાર કર્મ આપતા હોય છે, બરાબર. આપણે રાતના 2 વાગ્યા હોય, ટ્રેનમાં ઉતરા હોય અને વરાસા આવવાનું હોય ને, પછી ખંભામાં થેલો નાખીને ઊભા હોય, બરાબર. અને એમાંય કોઈ રિક્ષા મળે, બેસી જાય અને રિક્ષામાં કોઈ વચ્ચે 2-5 ગુંડા રિક્ષાને રોકી અને દામ દાટી દે કે ભાઈ તું આપી દે નકર હમણાં તારું, તો એ સમર્પણ થઈ જાય, આપી દે. એમ શા માટે? ભીતિથી. જો આને નહીં આપું ને તો આ લોકો મને રાતના 2 વાગે ખલાસ કરી. એટલે ઘણીવાર ભીતિથી કોઈને આપી દે, લઈને ચાલતો રહીશ ને તો તને કોઈ પ્રકારનું કર્મ બંધન કરશે નહીં. કીધું કે એકવાર કર્મયોગી બની જા અને કર્મયોગી કરતાં કરતાં જે કાંઈ ફળ મળે ને એ ભગવાનના ચરણે તું ધરી દે તો કર્મ તને બાંધી શકશે નહીં. એમાં આ શ્લોકમાં કીધું કર્મ બાંધે ક્યારે? કર્મ કર્યા પછી ફળ મળે અને એ ફળ આપણે પોતે જ વાપરીએ તો એ કર્મ એને બાંધી નાખે છે. ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે તું સતત કર્મયોગ કરતો રહે અને કર્મયોગ કરતાં કરતાં જો કાંઈ ફળ મળે તો તારા અંતઃકરણની શુદ્ધિ કરવા માટે એ ફળને પ્રભુના ચરણે તું ધરી દે. એટલે તું તે જે કર્મ કર્યું છે એનાથી તું બંધાઈશ નહીં. બહુ સરસ રીતે ભગવાન આ શ્લોકમાં આ વાત સમજાવે છે. તેથી હું તને વિશ્વાસ આપું છું. કોણ વિશ્વાસ આપે છે? ભગવાન એને વિશ્વાસ આપે છે કે તું કર્મ કરી માથા ડોકા કાપીને તને જે પાપની ભીતિ છે, નરકની ભીતિ છે ને, એ ભીતિ છોડીને તું એકવાર કર્મયોગની તું શરૂઆત કર. એમ કહે છે અહીં
હું કીધું યોગ સંન્યસ્ત કર્માણી એવો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર પ્રથમ વાપર્યો છે. આ જવાબદારી મારી છે. ભગવાન પોતે જ જવાબદારી ઉઠાવે છે. સામાન્ય રીતે આપણા કોઈ સંબંધી હોય અથવા આપણા કોઈ એકદમ નજીકના મિત્ર હોય અને એ ખૂબ જ મોટી પોસ્ટ ઉપર કામ કરતા હોય, બરાબર, એ આપણી ઘરે બેસવા આવે, આપણે વાતોમાંથી ઘણી વાત કરી ત્યારે એ એમ કે ભાઈ તું ચિંતા કરવા, મોટો કલેક્ટર હોય કે મોટો ડીએસપી હોય કે જિલ્લાનો કોઈ હોય અને એ કદાચ આપણને આવી જો વાત કરે તો આપણે આશ્વાસન મળે કે નહીં કે આટલા મોટા માણસે મારી અગવડ સાંભળ્યા પછી મારે અગવડમાંથી કેમ બહાર નીકળવાનું એ એણે જવાબદારી લીધી છે. તું ચિંતા કર ને એમ ભગવાન પણ અર્જુનને આ બાહેંધરી આપે છે કે એકવાર જો તું કર્મયોગની શરૂઆત કર અને કર્મયોગ કરતાં કરતાં જો કંઈ તને એમ લાગે કે આ પાપ છે તો એ પાપની જવાબદારી હું ઉપાડી લઉં છું અને તને બંધન લાગશે ને એવું સ્પષ્ટ કહે છે. તેથી આ જવાબદારી મારી છે. ભગવાન પોતે તેના કર્મની જવાબદારી ઉપાડવા તૈયાર છે. ભગવાન કોના કર્મની જવાબદારી ઉપાડે? બધાયના કર્મની ભગવાન જવાબદારી ઉપાડતા નથી. નરસિંહ મહેતા હોય, તુકારામ હોય, એકનાથ હોય, મીરાબાઈ હોય, આ બધા જે સંતો મહાપુરુષો થઈ ગયા છે ને એની જવાબદારી ભગવાન ઉપાડે. શું કહે છે? ભગવાન કે કાંઈ વાંધો નહીં દીકરા, તું કામ કરતો રહે, એની અંદર કાંઈ આડું થાય ને તો તારે કર્મ જે કહ્યું છે ને એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે ભગવાન જવાબદારી કોની ઉપાડે? જે ભક્ત છે અથવા ભગવાનનો જે બની ગયો છે તે એવા લોકોની ભગવાન જવાબદારી ઉપાડે છે. જેણે યોગથી કર્મનો સંન્યાસ કર્યો છે, જેણે જ્ઞાનથી સંશય તોડી નાખ્યા છે. એટલી 3 વાતો ભગવાન આ શ્લોકની અંદર આપને સમજાવે. ભગવાન કોની જવાબદારી ઉપાડે એ ભગવાને 4થા અધ્યાયના 41મા શ્લોકમાં બહુ સ્પષ્ટતા કરી દીધી છે. બધાની જવાબદારી ઉપાડતા નથી. જેણે યોગથી કર્મનો સંન્યાસ કરી દીધો, કેવો આ કીધું ને યોગ સંન્યસ્ત કર્માણી, એનો અર્થ શું થાય? જેણે યોગથી કર્મનો સંન્યાસ કરી દીધો છે તે, અને પછી જ્ઞાન સંશય સંશય, બીજો શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. જ્ઞાન સંશય સંશય એટલે જ્ઞાનથી સંશય જેણે તોડી નાખ્યા છે તે. બીજું વાત કઈ? જ્ઞાનથી જેણે પોતાના સંશયો તોડી નાખ્યા છે તે, જે આત્મવાન છે. પછી આગળ કહ્યું આત્મવંતમ ન કર્માણી. આખા શ્લોકના એક શબ્દ આપણે જો સમજીને તો ભગવાને કેવી બાહેંધરી અર્જુન માટે ઉપાડી છે ને એ આપને આ સમજ પડે. એટલે કે જ્ઞાનથી સંશય જેણે તોડી નાખ્યા છે તે, જે આત્મવાન છે. કેવો આત્મવાન છે? જે જીતેન્દ્રિય છે તેના કર્મની જવાબદારી ભગવાન ઉપાડે છે. બધાયના કર્મની જવાબદારી ભગવાન ઉપાડતા નથી. 4 વાતો જેણે પોતાના જીવનમાં લાવી છે અથવા લાવવાનો પ્રયત્ન કરે છે એવા મહાપુરુષોની જવાબદારી ભગવાન પોતે સ્વયં ઉપાડે છે. ભગવાન અર્જુનને કહે છે કે તારે ચિંતા કરવાની કોઈ કારણ નથી. તારી દરેક પ્રકારની જે કાંઈ કર્મ કર્યા પછી તને લાગે કે હું તો આવી રીતનો કર્મ કર્યા પછી બંધાઈ જઈશ તો તારે બંધાવાની ચિંતા કરવાની નથી. તેથી જેણે યોગથી કર્મનો સંન્યાસ કર્યો છે, જેણે જ્ઞાનથી સંશય તોડી નાખ્યા છે, જે આત્મવાન છે, જે જીતેન્દ્રિય છે તેના કર્મની જવાબદારી ભગવાન ઉપાડે છે. જે માણસ ઇન્દ્રિયો નચાવે તેમ નાચતો નથી તેને કર્મ બંધન કરતા નથી. ઇન્દ્રિયો કે એમ નહીં, હું બુદ્ધિ કે એ રીતે એને ચાલવાનો પ્રયત્ન કરે છે, એટલે કે તેને કર્મ બંધન કરતા નથી. તુકારામે લખ્યું છે કે તુકા માણે માજે સતા પરી આયે. મારા કર્મનું પોટલું ભગવાન ઉપાડે છે, મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કોણ ઉપાડે? ભગવાન. આપણે ઘણીવાર કહીએ ને કે આપણે ઘણીવાર રેલવે સ્ટેશનમાં આપણે અહીંથી અમદાવાદ જવાનું હોય, 2-3 થેલા હોય, ખંભામાં હોય, એકાદો ગળામાં હોય, એકાદો હાથમાં પાકીટ હોય અને 2 માણા સુરતના રેલવે સ્ટેશનથી અમદાવાદ જવા માટે ગાડીમાં રાહ જોઈને ઊભા હોય. ગાડી આવવાની છે તો કોઈએ કુલીએ કીધું, બેન તો ધીમે ધીમે ચારે બાજુ બોર્ડ એડવર્ટાઈઝ વાંચતા આવે છે નિરાતે, આમ કે
ત્યારે કોઈ એને કે બેન હમણાં ગાડી આવી જશે અને ગાડી આવી જશે ને એટલે તમારે તમારા ડબ્બા પાસે જઈને ઊભું રહેવું પડશે તો જ તમને સીટ મળશે. અને ત્યારે એ બેન કહેશે કે ભાઈ સીટ રાખવાવાળા તો આગળ નીકળી ગયા છે, એની માથે પોટલું છે, એક ખભામાં છે, એક હાથમાં, બે હાથમાં ઝાલી છે બેગું. બેન તો ખાલી પાકીટ, નાનું એવું પાકીટ ખંભામાં નાખી આ બધું જોતો હતો. વાહ રે વાહ. બોલો કે ભાઈ ઉતાવળ કરો બેન, એ એક સીટ મળશે તો તમે શું કરશો? તો એ ઊભા થઈ જાય ને મને બેહાડી દે. શું કહેવાય? આને કહેવાય સમર્પણ. શું કહેવાય? કે જેણે આખું જીવન પતિને સોંપી દીધું છે ને પછી જવાબદારી કોની આવે? પતિની આવે. ભાર ઉપાડવાની જવાબદારી કોની? બધા પોટલા ઉપાડવાની ભાર તમે લઈ લ્યો નહીં કે નહીં? તો એ શા માટે છે ભાઈ? તો કે સમર્પણ. જેણે પતિને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એ પત્નીને કોઈ પ્રકારની ચિંતા પોટલા ઉપાડવાની રહેતી નથી. એમ ભગવાનને જેણે પોટલું સોંપી દીધું, તુકારામ છે, એકનાથ છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એણે એકવાર ભગવાનને આ બધું સોંપી દીધું કે હું તારો, આજથી હું તારો અને તારા માટે આવું જેણે કહી દીધું તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તારી જવાબદારી મારા ઉપર છે. તારું પોટલું ગમે તેવું સંસાર વ્યવહારનું ગમે તેવા કામ હશે ને ભાઈ તો આ પોટલું હું તારું ઉપાડી લઈશ. નરસિંહ મહેતાના 52 કામ કર્યા કે શું કામ કર્યા ભાઈ? હે નરસિંહ મહેતા કે આજથી હું તારો ભાઈ અને તારા માટે શું? તારે મને જ્યાં વાપરવું હોય ને ત્યાં તું વાપરી શકે છે. મારો કોઈ વ્યક્તિગત વિચાર કે વ્યક્તિગત મારી કોઈ આશા કામના મારી કોઈ નથી. તું મને જ્યાં જેવી રીતે વાપરવાનો પ્રયત્ન કરીશ ને ત્યાં હું વપરાઈ જઈશ. આવું જેનું જીવન બનાવ્યું છે એનો જ ભાર ભગવાન ઉપાડે. ભગવાન બધાયનો ભાર ઉપાડતા નથી. અને જેનો ભાર ભગવાનને ઉપાડી લીધો છે એના માટે શાસ્ત્રકારોએ અહીંયા શ્રીમંત અને ધનવાન શબ્દ વાપર્યો છે. ભલેની નાની એવી ઝૂંપડીમાં અમારા સબરીબાઈ રહેતા હોય પણ એના માટે આ શબ્દ, આવા શબ્દો એના માટે વપરાયેલા છે. નાની એવી ઝૂંપડી હોય, નાનું એવું ઘર હોય પણ એની અંદર આ 4 પ્રકારની વાતો હોય ને તો એને ધનવાન કહેવામાં આવે છે. નહીંતર ઘણીવાર આપણે એમ થાય કે ભાઈ અમારી પાસે એટલો બધો વૈભવ તો નથી અને ભગવાન જો વૈભવવાના હોય તો અમારું કોણ? ત્યારે ભગવાન કહે છે જેની પાસે ગુણોનો વૈભવ છે, જેની પાસે ભાવનો વૈભવ છે, જેને માટે ભગવાન પ્રત્યે આત્મીયતાનો જે વૈભવ છે ને એ બધા વૈભવ જેની પાસે છે ને એ મોટા ધનવાન છે એમ ભગવાન કહે છે. તેથી ગીતામાં યોગ શબ્દના જુદા જુદા અર્થો અહીંયા શાસ્ત્રકારો લખે છે. પહેલો શબ્દ આવ્યો ને યોગ સંન્યસ્ત કરવાનો, એમાં પહેલો શબ્દ આ શ્લોકની અંદર યોગ શબ્દ આવે છે. તો યોગના ઘણા બધા અલગ અલગ સંસ્કૃતિની અંદર આવા ઘણા બધા અર્થો નીકળે છે. ગીતામાં યોગ શબ્દના જુદા જુદા અર્થો છે. યોગ શબ્દનો અર્થ સમતા. કેવો? એક અર્થ થાય સમતા. યોગ એટલે કુશળતા. બીજો અર્થ થાય યોગ એટલે કુશળતા. યોગ કર્મસુ કૌશલમ એમ ભગવાને ગીતામાં આગળના અધ્યાયમાં આપણે 3જો અધ્યાય જ્યારે એનો અભ્યાસ કરતા હતા ત્યારે એમાં આ એક શ્લોક આવ્યો હતો કે યોગ કર્મસુ કૌશલમ. તારી અંદર જે કુશળતા છે, તારી અંદર જે આવડત છે, તારી અંદર જે કાંઈ કર્મ કરવાની જે પદ્ધતિ છે ને એ કર્મ કરવાની જે કુશળતા છે ને એ કુશળતા ભગવાનના ચરણે જો ધરી દઈશ તો એ તારો યોગ બની જશે. યોગ એટલે જોડાણ થઈ જવું. કોની સાથે? ભગવાનની સાથે જોડાણ જો કરવાનું હોય તો યોગ કર્મસુ કૌશલમ. ભગવાને માણસને અલગ અલગ કુશળતા, અલગ અલગ આવી રીતની કલા, અલગ અલગ આવી રીતની કામ કરવાની પદ્ધતિ બધાની અલગ અલગ આપી જ નહીં. જેની જેવી શક્તિ, જેની જેવી સમજણ, જેની કામ કરવાની કુશળતા, એ કુશળતા કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર કામ કરીને ભગવાનના ચરણે જે ધરે છે બરોબર, આ મોટામાં મોટો ધનવાન છે એવું અહીંયા આ શ્લોકની અંદર કહે છે. તેથી યોગ એટલે કર્મની કુશળતા. ગીતા સમત્વ યોગમ ઉચ્યતે એમ પણ 3જા અધ્યાયમાં કીધું. શું કીધું છે કે સમત્વમ યોગ ઉચ્યતે. યોગ એટલે સમત્વ. આ ગીતાના યોગની અલગ અલગ વ્યાખ્યાઓ છે. જે સુખ દુઃખના બારામાં સમ છે, જેને સુખ દુઃખ હલાવતા નથી, બદલતા નથી, તે યોગ જ છે. આમ જુદા જુદા યોગો ભગવાને આપણે ગીતાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ગીતાના 4થા અધ્યાયના 41મા શ્લોકમાં
પ્રથમ શબ્દ યોગ સંન્યસ્ત કર્મણમ આમ કરીને ભગવાન અર્જુનને સમજાવે છે. યોગ સમતા દ્વારા જેનો સંપૂર્ણ કર્મથી સંબંધ વિશેષ થઈ ગયો છે તેને કર્મો બાંધી શકતા નથી એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. યોગ એટલે સમત્વ. આ ગીતાની જ યોગની વ્યાખ્યા છે. સુખ દુઃખના બારામાં સમ છે તેને યોગ કહેવામાં આવે છે. ગમે એટલા સુખ આવે ગમે એટલા દુઃખ આવે પણ ભગવાન તું છે ને છે જ. મને ઘડવા માટે મને પાકો બનાવવા માટે કદાચ તું આ બધા દુઃખો મારા ઉપર મોકલતો હોય એટલે ભગવાન કહે છે કે સુખ દુઃખની અંદર જે સમ રહે છે એને જ યોગ કહેવામાં આવે છે. અને ભગવાન સાથે જે જોડાઈ ગયો છે તેની બધી જ જવાબદારી ભગવાન ઉપાડે છે એવી આ શ્લોકની અંદર ભગવાન વાત કરે છે. તેથી યોગ એટલે સમત્વ. આ ગીતાનો યોગની વ્યાખ્યા છે. સુખ દુઃખના બારામાં સમ છે તેને યોગ કહે છે. સમતાની સ્થિતિ આવે તો તે કર્મ ન કરે. આ સ્થિત પ્રજ્ઞની સ્થિતિ છે. જ્યારે અંતઃકરણની સમતા એટલે યોગ. માણસને જીવનની અંદર કુશળ રહેવું જોઈએ. બોઘા જેવું રહેવાનું, કુશળ તો રહેવાનું જ. કોઈ આપણે બનાવી જાય આપણે બની જાય એવું જીવન માણસનું હોવું જોઈએ નહીં. એટલે માણસે કુશળ તો રહેવું જોઈએ. કોઈ પણના બારામાં અધ્યાત્મ હોય, ભક્તિ હોય, ધર્મ હોય, વ્યવહાર હોય એમાં જો આપણે કુશળ ન હોય તો શું થાય? યુધિષ્ઠિર કુશળ ન રહ્યા એટલે ધૃતરાષ્ટ્ર એની સંપત્તિ હડપ કરી લીધી કે નહીં? ભગવાન એને ઠપકો આપ્યો છે જંગલમાં જઈ. જ્યારે 13 વર્ષ માટે જ્યારે વનમાં નીકળી ગયા ત્યારે ભગવાન અહીંયા દ્વારકામાંથી એની પાસે જાય છે. પાંડવોને બેસાડીને ઠપકો આપે છે. એ કળાવ મૂર્ખાઓ તમે આ શું કર્યું? એ કે મને કાકાએ તેડાવ્યો હતો ને, કાકાનો પત્ર આવ્યો એટલે ગયા વગર. એ કે કાકો હરામખોર હોય તો એની વાત માનવાની. કે ભગવાને બહુ ઠપકો એને આપ્યો છે. એટલે કહેવાનો અર્થ કે સમત્વ. અને અવાજ કાનમાં અથડાય ત્યારે મારા તમારા જેવા લોકો પૂછે કેમ બસ એનો અવાજ છે? તો કે નેતિ નેતિ. કેવું છે? એ જાણ્યું છે, જોયું છે અવાજ ક્યાંથી આવે છે, કોનો અવાજ આવે છે, એ બધું જ આવી રીતનું છે. પણ એ એમ કહે છે કે ભાઈ નેતિ નેતિ છે. તેથી નેતિ નેતિનો અવાજ આવી રીતનો થાય છે. એમ આ શું કહેવાય, આ વાર્તાની અંદર આ પ્રકારની વાત આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. વેદાંતની આ વાર્તા આપણે આ વાત સમજાવે છે. બીજી વાત છે આ જુદા જુદા અવાજો કાઢનાર કોણ છે? તે જેમને ખબર પડી ગઈ તેઓ નિર્ભય હોય, બાકીના બધા ભયભીત હોય. ભયભીત થઈ જગતમાં ફરે છે. માણસને જીવનના બારામાં, જગદીશના બારામાં, જગતના બારામાં જે કંઈ સંશયો હોય તે જ્ઞાનથી ચાલ્યા જાય છે. જ્ઞાન એકવાર થયું કે ભાઈ આ કોઈ ઘંટરાવ નામનો રાક્ષસ નથી. જ્ઞાન થયું કેવું? તો કે ભાઈ આ એક મંદિરમાં, અવારું મંદિરમાં ઘંટ નીચે પડી ગયો હતો એટલે આ વાંદા લઈને પોતાની ગુફામાં આવીને ધડબડાટી બોલે. એકવાર અવાજ ક્યાંથી આવે છે એનું જો જ્ઞાન થઈ જાય તો માણસનો ડર ચાલ્યો જાય કે નહીં? આ માજી 2 વાર હુકમ ગયા ભાઈ તપાસવા, બરોબર નિરીક્ષણ કર્યું કે મારે આવતીકાલે પાછું પડવું પડે નહીં. માણસને જીવનના બારામાં, જગદીશના બારામાં બરોબર આ જો જ્ઞાન થાય ને તો આ બધો ડર ચાલ્યો જાય. જ્ઞાનથી કયા સંશયો જાય? હું શું આ એક સંશય છે, અને આ દેહ મારો છે આ એક બીજો સંશય છે. જ્ઞાનથી હું શું અને આ મારો જ દેહ છે, આ બીજા કોઈનો નથી, એવા જે સંશયો માણસ રાખીને જે બેઠો છે એ જ્ઞાન થવાથી આ સંશયો સેદાઈ જાય છે, ચાલ્યા જાય છે. હું શરીર આપણે કહીએ ને કે હું કોણ છું? તો કે હું આવીતું છું. તેથી જ્ઞાન સંશયના સંશય થયા પછી યોગ સંન્યસ્ત કર્માણી થાય એમ ગીતાકાર 4થા અધ્યાયના 41મા શ્લોકમાં કહે છે. આવો માણસ કેવો હોવો જોઈએ? તો કે આત્મવંત ન કર્માણી. બીજી લીટીની અંદર ભગવાને આ એક શબ્દ વાપર્યો છે કે આત્મવાન હોય, કોઈ જાતની જરૂર નથી, આ તેની સમૃદ્ધિ છે, તેને આત્મવાન કહેવામાં આવે છે. સમૃદ્ધિ ભગવાન મોકલે તો પ્રસાદ, અને કદાચ બધું ખેંચી લે તો ભગવાન તું મને ઘડવા માટે આ બધું કરતો રહેલો છે. એટલે સમ રહે, એમાં કોઈને જાય તો દુઃખ નહીં અને આવે તોય સુખ નહીં.
આવી જેની સ્થિતિ છે એને અહીંયા આત્મવંત શબ્દ ગીતાકારે વાપર્યો છે. એને વિદ્યાની, પૈસાની, કીર્તિની કોઈની જરૂર નથી. આ બધી વાતોને લીધે મને કિંમત નથી. મને પોતાને સ્વયં કિંમત છે. સારો કહે એટલા માટે નહીં, લોકો મને સારો કહે એટલા માટે મારી પોતાની જ મને મારી કિંમત છે. શા માટે? તો કે ભગવાન મારી અંદર આવીને બેઠો છે. તેથી હું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો. મારી પોતાની જ મારી કિંમત છે એમ અહીંયા જ્ઞાનીને લાગે છે. લોકો મને ખરાબ કહે તો પણ હું ડરતો નથી. આવો મિજાજ, આવી ખુમારી, આવી અસ્મિતા તેની પાસે આવી જાય છે. વેદાંત માણસમાં ખુમારી નિર્માણ ઊભી કરે. વેદાંત માણસની અંદર ખુમારી ઊભી કરે છે. મને કોઈ એટલે કે મને કોઈ જાતની જરૂર નથી, ત્યાગની પણ જરૂર નથી. ત્યાગી તરીકે કેટલાક વખણાઈ જાય છે, પણ ત્યાગ કરવાની શું જરૂર છે? ભાગી જવાની કે ત્યાગ કરવાની કોઈ જરૂર. ઘરમાં બેસીને પણ સારી રીતે ઉત્તમ ભક્તિ થઈ શકે છે એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે. તેથી ઘણા લોકો સહેલો રસ્તો, કામ કરવું પડે ને, મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, 10 કલાક સુધી મશીન ઉપર બેસવું પડે, ત્યારે યોગક્ષેમ માણસનો ચાલે. હવે આનાથી ઘણીવાર ઘણા લોકો ભાગે કે આ મારે મહેનત કરવી, લગ્ન કરવું, છોકરાઓ થાય પછી એને સંભાળવાના, એના માટે વધારે 2 એક્સ્ટ્રા કલાક વધારે આવી રીતની વાપરવાની. એના કરતાં હાલો ને ભગવો ફેરીને મંડી એકાદું મંદિર 2 કથા કરી લઈ, પૈસા આવે એમાંથી એક મંદિર બનાવી દઈ, 2-4 શિષ્યોને મૂંડી દઈ અને પછી આપણે. કેટલાક લોકો કર્મથી ભાગી જવાનો પ્રયત્ન કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા 4થા અધ્યાયના 41મા શ્લોકમાં કહે છે, યોગ સંન્યસ્ત કર્મણ. ભાગવાની જરૂર નથી. યોગ એટલે ભગવાનની સાથે એકવાર સંસારમાં રહીને જોડાઈ જા તો તને અહીં કહે છે કર્મ કોઈ દિવસ તને બાંધી શકતા. ઓલો કર્મથી ન બંધાવ એટલા માટે ઝૂંપડી બાંધે, એમાંથી મહેલ બાંધે અને એમાંથી શિષ્યો કેટલાય મૂંડે. જે બંધનમાંથી મુક્ત થવા માટે ઘણીવાર બહાર નીકળે પણ એના કરતાં વધારે એમાં બંધાઈ જતો હોય છે. તેથી ગીતા કહે છે કે ભાઈ ઘર છોડવાની તમારે કોઈ જરૂર નથી. તેથી ત્યાગની પણ જરૂર નથી. યાજ્ઞવલ્ક્યને કરોડો રૂપિયાનો તપોવનનો વહીવટ ચલાવવાનો હતો પણ તેને કોઈ તકલીફ નહીં. શું થયું? યાજ્ઞવલ્ક્ય આપણા ઋષિ થઈ ગયા. 60,000 વિદ્યાર્થી એના તપોવનમાં ભણતા હતા અને નિઃશુલ્ક. કેવા પાછા? કોઈ પણ વિદ્યાર્થી પાસેથી કોઈ પ્રકારની ફી લેવાની નહીં. આવા 60,000 વિદ્યાર્થીનો જે વહીવટ કરો એના માટે જે કાંઈ બધું લાવવું મૂકવું બધું કરવું હોય, કેટલી મોટી ધમપસાડા હોય ને. આપણે તો ખાલી ઘર લાવવાનું હોય ને 5-7 જણા હોય તો ઘણી બધી ધમાલ થાય કે નહીં. તો 60,000 વિદ્યાર્થીને આવી રીતના સંભાળવા મોટી ધમાલ છે, પણ એને એ ધમાલ નડી નહીં એમ કે. તેથી યાજ્ઞવલ્ક્યને આ ધમાલે તકલીફ આપી નહીં. યાજ્ઞવલ્ક્ય બધું છોડીને જતા પણ તેમને કંઈ તકલીફ નહીં. 60,000 વિદ્યાર્થીનો વહીવટ કરવાનો હતો તોય કાંઈ તકલીફ નહીં. અને જનક રાજા કે ભાઈ ત્યાગ એટલે શું, સંન્યાસ એટલે શું? તો કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે હું તને બતાવીશ. કારણ કે જનક રાજાના ગુરુ યાજ્ઞવલ્ક્ય હતા. એટલે યાજ્ઞવલ્ક્યને એકવાર અહીંયા પૂછવામાં જનક રાજે કીધું કે ભાઈ ત્યાગ એટલે શું, ત્યાગ કોને કહેવાય? તો ભાઈ અત્યારે તો બહાર થઈ ગયા છે ભાઈ, હવે મારે ત્યાગનો વિષય ખોલવો ને. એટલે જનક રાજાને કે બહુ તકલીફ છે, હું તને સવારે કહી દઈશ. બોલ. આમ કરી અને યાજ્ઞવલ્ક્ય પોતાના તપોવનમાં આવ્યા. બંને સ્ત્રીઓ, 2 સ્ત્રીઓ હતી. કેવી? 2 સ્ત્રીઓ હતી, કાત્યાયની અને મૈત્રેયની. આ 2 સ્ત્રીઓ આ બધા યાજ્ઞવલ્ક્યની સાથે રહીને બધું સંભાળવાનો પ્રયત્ન કરતી. આટલો મોટો જેનો સંસાર છે, આટલો મોટો જેનો વહીવટ છે, 12 વાગ્યા પછી આ બંને સ્ત્રીઓને બેસાડે છે અને બંનેને કહે છે કે અત્યાર સુધી મેં ખૂબ સારી રીતે અહીંયા આપણા તપોવનનો વહીવટ કર્યો, બધું જ કર્યું, ખૂબ કર્યું એમ કે. પણ હવે મારે આ તપોવન છોડીને મારે મારો આધ્યાત્મિક વિકાસ કરવા માટે મારે આ તપોવન છોડવું પડશે. તેથી તમે બંને સંસારી છો, બંને મારી સ્ત્રીઓ છો, બંને માગી લ્યો. મૈત્રેયીએ જ્ઞાન માગ્યું અને કાત્યાયીને આખો વ્યવહાર માગી. આમ કરી અને રાતના 12 વાગે બંને પત્નીઓને છોડતા બિલકુલ એને આંચકો લાગ્યો
ને આટલું બધું ભેગું કર્યું, 60,000 વિદ્યાર્થી ભણે, આટલું મોટું મારું સમાજમાં કીર્તિ છે, યશ છે, લોકો મારી વાહ વાહ કરે છે, અને આ બધું છોડીને જવાનું એને કાંઈ લાગ્યું? સવારમાં 5 વાગે જનકપુરીનો દરવાજો ખખડાયો. કોઈને? યાજ્ઞવલ્ક. આખા કેવો વેશ ધારણ કરીને આવ્યા? તાપસ વેશ. જંગલમાં જવાનું હોય એટલે તપસ્યા માટેનો વેશ અલગ હોય છે. એટલે બધું જ પત્નીઓના હાથમાં સોંપી અને યાજ્ઞવલ્ક અહીંયા જનકપુરીમાં આવીને રાજા જનકનો દરવાજો ખખડાય કે ભાઈ રાતે 12 વાગે તે મને પ્રશ્ન કર્યો હતો ને, ત્યાગ એટલે હું આને ત્યાગ કહેવાય. હાલ મારા ભેગો. હું કે હાલ મારા જોડે. અને જનક રાજા પણ એનાથી વધે એવા. એ પણ આખી જનકપુરીનો વહીવટ પોતાના પ્રધાનમંડળને સોંપી અને યાજ્ઞવલ્કની સાથે નીકળી ગયા. વૈભવ મળે તો પણ કાંઈ વાંધો નહીં, અને એકવાર વૈભવ છોડવાનો આવે તો પણ એના મન ઉપર બિલકુલ અસર ન થાય એવા લોકોને કર્મ કરવા છતાં કર્મ બાંધી શકતું નથી, એમ ભગવાન આ શ્લોકમાં આપણે સમજાવવાનો પ્રયત્ન કરે. બાંધે નહીં એમ, બરાબર? બાંધે ને આપણને તો મોબાઈલ બાંધી નાખી, ઘડી ઘડી ઊંચા નીચા કરે. યાજ્ઞવલ્ક આત્મવાન છે, વિષયો પાસે છે, વિષયો નજીક છે. 60,000 લોકો બાળકોને સંભાળવા એ કંઈ નાની સૂની વાત નથી. વિષયો પાસે છે, ભોગવવા જેવા છે, ગળગળા લાગે એવા છે. કેવા વિષયો? કેવા છે? મીઠા છે, ગળગળા જેવા લાગે છે, પણ અહીં કે પાસે છે, નજીક છે, ભોગવવા જેવા લાગે છે, છતાં ઇન્દ્રિયો તોફાન થઈને મનને ચલિત કરતી. ઇન્દ્રિયો તોફાન થતી નથી કે આટલો મોટો વહીવટ ઊભો કર્યો અને ઇન્દ્રિયોને તો હવે આ બધા ભોગવાના, તું ક્યાં હાલ્યો? એટલે ઇન્દ્રિયો પણ એને હલાવી શકતી નથી. જેને ઇન્દ્રિયો ઉપર જેને કાબુ મેળવ્યો છે ને એને આત્મવાન કહેવામાં આવે છે. આવી હિંમત જેમણે કેળવી એવો જે જીતેન્દ્રિય છે તે આત્મવાન કહેવાય. ઇન્દ્રિયા એટલે કે ઇન્દ્રિયાણી, આ એક શબ્દ ભગવાને વાપર્યો છે, બરાબર? કે ઇન્દ્રિયાણી એવું જેમનું જીવન ચાલે છે તેને આત્મવાન કહેવામાં આવે છે. આ બહુ કઠણ વાત છે. એ બોલી તો નાખ્યું પણ બધી વાત કેવી છે? કઠણ વાત છે. એ કર્તૃત્વની વાત છે કે નહીં કોને ખબર, પણ જે ઈશ્વર કૃપાની વાત જરૂર છે. જે વિષયથી ભાગે છે તે જીતેન્દ્રિય નહીં. વિષયોથી ભાગે, કામનાથી ભાગે, અથવા પત્નીથી ભાગે, બાળકોથી ભાગે, મા બાપથી ભાગે છે ને, એ બધા ઢોંગી અને પાખંડી છે. એમ ગીતા બહુ સ્પષ્ટ. ગીતા કઈ હગે? આપણે તો એણે લખ્યું છે એ વાંચી હગી, બરાબર? આપણાથી કહેવાય નહીં. આત્મવાન લોકોની આત્મશક્તિ બહુ એટલે કે આત્મશક્તિ બહુ જ શક્તિશાળી હોય છે. જેના પર પ્રભુ કૃપાનો એટલે કે વરદાન હોય ને તેવા જ લોકો આવી રીતના બની શકે. પોતાનો પ્રયત્ન, પોતાનો પુરુષાર્થ, પોતાનો કર્મયોગ અને ભગવાનની ઉત્તરતી કૃપા આવા મહાપુરુષો હોય ને એ જ ઘડીના 6 ભાગની મૈત્રી અને કાત્યાયની કહેશે કે આ બધો વહીવટ તમે સંભાળો. તમારે મારા હાથમાં 2 વસ્તુ છે. એક આખું બધો વ્યવહાર છે આખો 60,000 વિદ્યાર્થીનો, અને બીજું છે મારું આત્મજ્ઞાન. મારું આત્મજ્ઞાન કોને જોઈશે? મારો વ્યવહાર કોને જોઈશે? મૈત્રી કે મને આત્મજ્ઞાન આપો, એમાં બધું આવી જાય. કાત્યાયને કાંઈ વાંધો નહીં, હું આખા તમે ગયા પછી હું આખા તપોનો વહીવટ સંભાળું. આ કાંઈ હેલી વાત નથી. ભગવાનની કૃપા અને માણસનો પુરુષાર્થ હોય, આ બંને જ્યારે આવી રીતના એક સાથે મળે ને ત્યારે જ માણસ આ વાત કરી શકે છે. તેથી આત્મવંતા ન કર્માણી વિસદંતી ન, એમ કહીને ભગવાન આ શ્લોકમાં કહે છે કે કર્તૃત્વથી ભગવાન મેળવી શકાય અને ભગવાન મળ્યા પછી આ સિદ્ધિઓ જીવનમાં આવે. કર્તૃત્વથી ભગવાન મેળવી શકાય છે, પુરુષાર્થથી ભગવાનને મેળવી શકાય છે. પછી પુરુષાર્થથી અધ્યાત્મના રસ્તામાં જો જે કાંઈ પુરુષાર્થ કરવો પડે, ભક્તિના માર્ગમાં, ધર્મના બારામાં જે પ્રયત્ન કરવો પડે ને એ પ્રયત્નથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તેથી રોજ આપણે બોલીશું કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. આ પુરુષાર્થ હાથ છે ને એ પુરુષાર્થનું પ્રતીક છે, એમ આપણો શાસ્ત્ર કહે. હાથ એ પુરુષાર્થનું પ્રતીક છે, અને પુરુષાર્થની અંદર 3 વાતો શાસ્ત્રકારોએ મૂકી દીધી છે. હાથના આગળના ભાગમાં લક્ષ્મી, મૂળ ભાગમાં સરસ્વતી અને મધ્ય ભાગની અંદર ગોવિંદ.
કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. તેથી રોજ ભગવાનને કહેવાનું કે ભગવાન મને આ 3 વાતો મને જોઈ છે, લક્ષ્મી પણ જોઈ છે, વિદ્યા પણ જોઈ છે. આ બંને હોય અને તું જો ન હોય ને તો હું રાવણીઓ બની જાઉં. અને મારે ભગવાન તમને વચ્ચે બેહાડવાના